નમસ્કાર ગુજરાત મુખ્ય સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ઉપર એક મોટા મિત્રો સમાચાર આવી ગયા છે। રાશન કાર્ડ ઉપર નવી ગાઈડલાઈન અનુસાર જો તમારું રાશન કાર્ડ 6 મહિનાથી બંધ હોય અથવા તમે 6 મહિનાથી કાંઈ રાશન ના લીધેલું હોય તો તમારું રાશન કાર્ડ મિત્રો હવે રદ થઈ જશે, એટલે કે તમારું નામ રાશન કાર્ડમાંથી મિત્રો નીકળી જશે। એટલે કે જો તમે રાશન ના ઉપાડેલું હોય તો તમારે એકવાર નવા જૂની રાશનમાં મિત્રો કરવાની રહેશે। ત્યાર પછીના મોટા સમાચારની વાત કરીએ તો KYC મિત્રો આ વખતે ખૂબ જ જરૂરી છે। ઓગસ્ટનો મહિનો વેબસાઇટની અંદર મેન્શન કરી દેવામાં આવેલો છે અને છેલ્લી તારીખ મિત્રો આ વખતે અપાવી દેવામાં આવેલી છે કે ઓગસ્ટની પછી તમને જો KYC તમારું ના હોય તો તમને મિત્રો રાશન નહીં મળે, પછી તમે ગમે તે કરી લ્યો, તમે ધક્કા ખાવા પડશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો હવામાન આગાહી ઉપર એક મોટા સમાચાર છે। આગામી 7 દિવસની અંદર ગુજરાતમાં કેટલીક જગ્યાએ મિત્રો આપણને ભારે વરસાદ જોવાનો મળવાનો છે। અમદાવાદની વાત કરીએ તો ત્યાં આપણને હળવો વરસાદ જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ જેમ કે ભાવનગર છે, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી, ત્યાં મિત્રો આપણને હળવો વરસાદ જોવાની જરૂરત છે અને મળશે। મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં સૌરાષ્ટ્રમાં અમુક ભાગલાઓમાં છે ને આપણને સારો એવો વરસાદ એટલે કે અતિ ભારે વરસાદ મિત્રો આપણને આગામી દિવસોમાં જોવા મળી શકે છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો LPG ગેસ ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે। 19 કિલોનો કોમર્શિયલ ગેસના ભાવમાં મિત્રો આપણને 33 રૂપિયાનો ઘટાડો થયો છે, પરંતુ જે આપણે ઘરે ગેસ વાપરીએ છીએ, જે ઘરેલું ગેસ છે મિત્રો, એમાં પણ શું ઘટાડો થવો જોઈએ કે ના થવો જોઈએ મિત્રો, તમે મને વિડીયોના લાઇક અથવા કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, કેમ કે કોમર્શિયલ ગેસના ભાવમાં આપણને નવનવાર આપણને છે ને જે ભાવ છે નીચા જોવા મળે છે, પરંતુ જેની જરૂરત છે કોમર્શિયલ ગેસના ભાવમાં તમે 50 રૂપિયાનો વધારો કરો ને તો પણ એ લોકો ખરીદવાના જ છે, પરંતુ જે આપણે ઘરે વાપરીએ એમાં શું આપણને ઘટાડો જોવા મળવો જોઈએ કે ના મળવો જોઈએ। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર છે મિત્રો। PM કિસાન જે આપણને 20મો હપ્તો છે મિત્રો, એ આજ રોજના 11 વાગે મિત્રો આપણને જમા કરી દેવામાં આવેલો છે, 2 ઓગસ્ટ 2025ના રોજ 11 વાગે। હવે અમુક એવા ખેડૂતો હશે જેને આ વખતે હપ્તો ના મળેલો હોય તો તે લોકોને માટે પણ મેં આખો એક વિડીયો આવતીકાલે હું ચેનલ ઉપર મિત્રો મૂકવાનો છું। કદાચ તમને આ 2000 રૂપિયાનો હપ્તો ના મળેલો હોય તો તમારે શું પ્રોસેસ કરવાની રહેશે એ તમામ માહિતી આપણે આ ચેનલમાં મૂકવાના છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ અને આધાર કાર્ડ ઉપર એક મોટા સમાચાર છે। રાશન કાર્ડ સાથે તમારું જે આધાર કાર્ડ છે હવે લિંક કરવું ફરજિયાત છે। તે ઉપરાંત અમુક એવા સ્ટેટ છે જ્યાં રાશન કાર્ડની સાથે સાથે 1000 રૂપિયાની આપણને સહાય પણ મિત્રો આપે છે, તો શું આપણને ગુજરાતની અંદર પણ મિત્રો આ 1000 રૂપિયાની સહાય રાશન કાર્ડની સાથે મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો બેંકની રજાઓ ઓગસ્ટમાં મિત્રો ઘણી બધી છે, એટલે કે જો તમારે બેંકનું કામ કરવું હોય તો આ રજાઓને ધ્યાનમાં રાખી અને તમારે આગળ પાછળના દિવસોમાં આ બેંકના કામ મિત્રો કરવાના રહેશે। રજાઓની વાત કરીએ તો 8, 9, 13, 15, 16, 19, 25 અને 27 અને 28ના રોજ આપણને આ બેંક જે છે મિત્રો એ બંધ થતી જોવા મળશે, એટલે કે તમારે આગળ પાછળના દિવસોમાં આ તમારે કામ મિત્રો કરવાનું રહેશે। મોટા સમાચારની વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો લોન માફીના ખાલી એમ ચર્ચા કરીએ તો પણ ચાલે છે, કેમ કે લોન માફીની વાતો તો બધાય કરે, પરંતુ બીજા સ્ટેટમાં જો લોન માફી થાય તો ગુજરાતની અંદર પણ મિત્રો થાય જ। એવું તો નથી કે પોસિબલ નથી, શક્ય નથી એવું નથી, આપણે કરવી નથી એમ કહી શકીએ, કેમ કે બીજા સ્ટેટમાં જેમ કે તામિલનાડુ, ઝારખંડ, રાજસ્થાન, દિલ્હી મિત્રો આ બધા સ્ટેટ એવા છે જ્યાં હાલત મિત્રો 1 થી 2 લાખ રૂપિયાની લોન માફી થઈ છે। તો ગુજરાતમાં પણ શું મિત્રો લોન માફી થવી જોઈએ? જો હા થવી જોઈએ તો વિડીયોને લાઇક કરીને મને જરૂરથી જણાવી દેજો। તો બસ આજના વિડીયોમાં એટલું જ। વિડીયો ગમે તો લાઇક કરજો અને તમે નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો।